ભરૂચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ VHP અને બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય યાત્રા ત્રિશુલ દીક્ષા સમારોહનું સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। વેજલપુર બંબાખાનામાં સ્થિત અંબે માતા વિદ્યાલય આયોજિત આ ધાર્મિક અને સંસ્કારલક્ષી કાર્યક્રમો મોટી સંખ્યામાં હિન્દુ યુવાનો જોડાયા હતા। આ સમારોહનો મુખ્ય હેતુ હિન્દુ સમાજના યુવાનોને શિક્ષિત, સમરસ અને સંગઠિત કરી તેને સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ, સંતો, મંદિરો, ગૌમાતા, બહેન દીકરીઓ તથા સમગ્ર હિન્દુ સમાજના રક્ષણ અને ધર્મની ઉન્નતિ માટે કટિબદ્ધ કરવાનો હતો। આ કાર્યક્રમમાં યુવાનોને ધર્મરક્ષા તેમજ લવ જેહાદ જેવા સામાજિક મુદ્દાઓ અંગે જાગૃત કરવા અને પ્રેરિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના સેવા પ્રમુખ હિતેશભાઈ જૈન મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સતગણના આશીર્વચન માટે પરમ પૂજ્ય 1008 સ્વામી લોકેશાનંદજી મહારાજ, સંસ્થાપક ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રય કુકરવાડા ભરૂચ અને સંગઠન મંત્રી દક્ષિણ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોએ પાવન આશીર્વાદ પાઠવ્યા હતા। કાર્યક્રમ શૌર્ય સંચાલન અને ત્રિશુલ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હિન્દુ યુવાનોના સંસ્કાર અને શૌર્યના ભાવને મજબૂત કરવા માટે એક પ્રેરક પગલું હતું। ભરૂચ તેમજ વેજલપુર પ્રખંડના હિન્દુ યુવાનોએ કાર્યક્રમ ઉત્સાહભેર ભાગ લીધો હતો। હું હિતેશ જૈન એડવોકેટ દક્ષિણ ગુજરાત પ્રાંત સેવા પ્રમુખનું દાયિત્વ વિશ્વ હિન્દુ પરિષદમાં નિર્વહન કરી રહ્યો છું। આજરોજ ભરૂચ શહેરમાં અને ભારતના તમામ શહેરો ગામોમાં ગીતા જયંતિના રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન થાય છે। એ નિમિત્તે આજ રોજ પણ ભરૂચ શહેરમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે। બજરંગ દળનું કાર્ય મા ભારતીની સુરક્ષા, સંસ્કૃતિનું સંવર્ધન, લવ જેહાદ માટે એના રોકવા માટેના તમામ પ્રયત્નો કરવા માટેનું કટિબદ્ધતા, લેન્ડ જેહાદથી મા ભારતીની ભૂખંડને બચાવવા અને મા ભારતીની એકતાને, અખંડતાને અક્ષુણ્ણ રાખવા માટેનું જે કાર્ય બજરંગ દળ કરે છે એ અનુમોદનીય છે, પ્રશંસનીય છે। દેશમાં એકમાત્ર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એક મિસાલ છે કે મા ભારતીને ગર્વ છે કે અમારી બહેનોને, માતાઓને સુરક્ષિત રાખે છે। ભારતની એકતા અને અખંડતા માટે, ભારતની પુરાતન સંસ્કૃતિને બચાવવા માટે એ બજરંગ દળ દેશમાં 24 કલાક યુવા પાંખ અમારી કાર્ય કરતી રહે છે। જે રીતે ભગવાન ઋષભદેવ, દેવાદિદેવ, અમારા દાદા, જેઓને અસી કૃષિની વ્યવસ્થા આપી હતી, તે વાહનને આજે બજરંગ દળે શસ્ત્ર અને શાસ્ત્ર સાથે સાચવી રાખી છે। એનો એકમાત્ર ઉદ્દેશ્ય બજરંગ દળનો છે કે આ દેશની અસ્મિતા જળવાઈ રહે, ભારતની સંસ્કૃતિ અક્ષુણ્ણ રહે, અખંડ ભારતના સપના સાથે એને પૂર્ણ કરવાની કટિબદ્ધતા, લવ જેહાદથી બહેનો અને દીકરીઓને બચાવવા અને સાથે સાથે લેન્ડ જેહાદને રોકવા, મા ભારતીને અખંડિત રાખવા અને દેશની અસ્મિતાને અક્ષુણ્ણ રાખવા માટેની જે કટિબદ્ધતા છે એ એમનો ઉદ્દેશ્ય છે। એ માટે પ્રત્યેક વર્ષે 6 ડિસેમ્બર 1992 ગીતા જયંતિના રોજથી પ્રતિવર્ષ ગીતા જયંતિના દિવસે શૌર્ય યાત્રાનું કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કરે છે અને એ સદા ચાલતું રહેશે, અવિરત ચાલવાની છે। એ માટે અમે સૌ બજરંગ દળના તમામ કાર્યકર્તાઓ માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મા ભારતી માટે, લેન્ડ જેહાદ માટે, લવ જેહાદ માટે, સંસ્કૃતિનું જતન કરવા માટે કટિબદ્ધ રહે। એ સાથે હું વિનવું છું। જય શ્રી રામ। જય શ્રી રામ।